પુરાણના શબ્દો કે જ્યાં સમય મળે ત્યાં ધ્યાન, ધ્યાનથી વિશિષ્ટ બીજું કોઈ પરંપરા નથી. આપણને સંતોએ ધ્યાન આપ્યું છે. નામથી બનત કામ ધ્યાન છે દિખત રામ. રામ જોવા હોય, શિવ જોવા હોય તો ધ્યાનની પ્રક્રિયા જરૂરી છે. કઈ રીતે કરવું? તો ગુરુ સન્નિહિતો તન્મૂલમ સદગુરુ પ્રોક્ત તન્મૂલમ સંગતિ સતામ. ગુરુ આદેશ પૂર્વક ધ્યાન કરવું, મહાદેવની પૂજા કરવી. જ્યાં સુધી ધ્યાનની એકાગ્રતા ના લાગે ત્યાં સુધી પૂજા નહીં છોડવાની. ધ્યાનની એકાગ્રતા લાગે નહીં, પૂજા બધું છોડી દઈએ, સંકલ્પ વિકલ્પ આપોઆપ પછી દૂર થઈ જાય. પણ યાવદ ગૃહાશ્રમે તિષ્ઠેત તાવદાકાર પૂજનમ. આપણા 4 આશ્રમો કયા છે? ગૃહસ્થાશ્રમ છે, પેલો બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસ આશ્રમ. તો ગ્રસ્થાશ્રમમાં જ્યાં સુધી છીએ ત્યાં સુધી ભગવાનની પૂજા અવિરત રાખવી. યાવદ ગૃહાશ્રમે તિષ્ઠેત, જ્યાં સુધી ઘરમાં છે ત્યાં સુધી પૂજા મહાદેવની કરવી જ, ઉપાસના કરવી જ. અને ઘણા બધા એવા ભક્તો છે કે જે મહાદેવનું દર્શન કે મહાદેવને લોટી ચડાવ્યા વિના આજ પણ પોતે પાણી નથી પીતા. એ પેલું મહાદેવનું દર્શન કરે છે પછી પાણી પીવે છે. આદિદેવ મહાદેવ ભોળિયોનાથ છે, આદિદેવ છે. પણ એક વસ્તુ યાદ રાખજો, શા માટે બધા જ મહાદેવની ઉપાસના કરે છે? શું કામ ઉપાસના કરે છે? કારણ કે દેવાદિદેવ તો મહાદેવ છે જ. પણ માનો કે કોઈ મોટું વૃક્ષ હોય, મોટું કોઈ ઝાડ હોય અને ઝાડને પોષણ આપવું હોય, બહુ વડલાનું મોટું વૃક્ષ છે અને વટ વૃક્ષને તમારે એને પોષણ આપવું હોય તો શું એની ડાળીએ ડાળીએ તમારે પાણી રેડવું પડે છે? હે? એને પાંદડે પાંદડે તમારે એને પાણી છાંટવું પડે છે? કે તમે પાંદડે પાંદડે જે પાંદડાને પાણી છાંટો એ જ પાંદડું રહે, બાકી બળી જાય, એવું હોય? પણ એ વૃક્ષને મોટો વિશેષ કરવા માટે, એને પોષણ કરવા માટે શું કરીએ છીએ આપણે? એના મૂળમાં પાણી રેડીએ છીએ. મૂળમાં પાણી રેડીએ તો મૂળમાં રેડેલું પાણી એ ડાળીએ ડાળીએ અને પાંદડી પાંદડી જાય ને, એમ જે મહાદેવની ઉપાસના કરે છે ને એ બધા દેવોની ઉપાસના એમાં આવી ગઈ. કારણ કે બધાનો મૂળ મારો મહાદેવ છે સાહેબ. મહાદેવની ઉપાસના કરો. અથવા તો શિવ પૂજ્ય મૂલમેકમ વિશિષ્યતે. શ્રી મહાપુરાણ કહે છે, મૂલે સિક્તથા શાખા તૃપ્તા સંત ખિલાસુરા. તો મૂળમાં રેડેલું પાણી જેમ શાખાઓમાં પહોંચી જાય છે, પાંદડાઓમાં પહોંચી જાય છે, એમ ભગવાન મહાદેવની ઉપાસના જે દેવના તમારા ભીતરમાં ભાવ પ્રગટ થાય ને એની પૂજા પહોંચાડે.